નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી, ગુજરાતના નેતાઓને પણ મોકો। વૈભવ સૂર્યવંશીએ મેદાનમાં ઉતરતા જ રચ્યો ઇતિહાસ, 16 વર્ષની ઉંમરે આ કામ કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બન્યો। આંખો પર કાળી પટ્ટી બાંધીને અમેરિકાએ બંધક બનાવેલા માદુરની પહેલી તસવીર જાહેર કરી। ઉત્તરાયણને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, ચાઇનીઝ દોરી, ટુક્કલ અને મોટા અવાજે ડીજે વગાડવા પર પ્રતિબંધ। સુરતમાં સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ, સોમવારથી જાહેરનામું થશે અમલી। અમદાવાદમાં ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ 1300 સરકારી કર્મચારીઓને દંડ, 80 પોલીસ કર્મચારીઓની પણ પાવતી ફાટી। એના ધર્મની સજા આપી બાંગ્લાદેશી ક્રિકેટર રહેમાનને બચાવવા ઉતર્યા શશી થરૂર, બીસીસીઆઈ પર કર્યા પ્રહાર। ચીનના પૂર્વ મેયરના ઘરમાંથી મળ્યું 13,000 કિલો સોનું, કોર્ટે સંભળાવી દીધી સીધી મૃત્યુદંડની સજા। સનાતન ધર્મનો ભવ્ય તહેવાર એટલે માઘ મેળો, પ્રયાગરાજમાં પૌષ પૂર્ણિમાના દિવસે 31 લાખથી વધુ ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી। એસી, કિચન અને બાથરૂમ ફિટિંગના સામાન થશે મોંઘા, સોના ચાંદી બાદ હવે એલ્યુમિનિયમમાં પણ તેજી। વેનેઝુએલા પર હુમલા બાદ અમેરિકાએ માદુરો અને તેમની પત્નીઓને કેદ કર્યા, ટ્રમ્પની મોટી જાહેરાત। ચાંદી હજુ મોંઘી થશે, ચીનના નવા નિર્ણયથી ભારત, અમેરિકા સહિત દુનિયાભરના દેશો આશ્ચર્યચકિત। નડિયાદમાં સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી, માનતા પૂરી કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। બુલેટ ટ્રેન પાછળ બજેટ કરતાં પણ ડબલ ખર્ચો, તો પણ પ્રોજેક્ટમાં 4 વર્ષનો વિલંબ। અજીત પવારની એનસીપીનો શરદ પવારની પાર્ટીમાંથી વિલય થવો જોઈએ, સંજય રાવતના નિવેદનથી રાજકારણ ગરમાયું। અમદાવાદમાં પરવાનગી વગર ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। 8 ચોગ્ગા 3 છગ્ગા, અમદાવાદમાં દેવદત્ત પડીકલે ફટકારી લિસ્ટ A ક્રિકેટ કેરિયરની 13મી સદી। વધુ એક પરીક્ષામાં ઘોર બેદરકારી, ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગમાં વિષય બહારનું પેપર પૂછાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા। ગાંધીનગરમાં રોગચાળો વકર્યો, દૂષિત પાણી પીવાથી અનેક લોકો બીમાર, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો। વડોદરામાં વિદ્યાર્થીની સારવાર મુદ્દે CSCના ડોક્ટર અને આગેવાનો વચ્ચે બોલાચાલી થતા પોલીસ બોલાવતા મામલો બિસ્કાયો। દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના કાળા કારોબારનો પર્દાફાશ, માંડવીમાં મહિલા શિક્ષિકા સહિત 6ની ધરપકડ। યાત્રાધામ અંબાજીમાં આજે પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી, મા અંબાના દર્શન માટે માનવ મેરામણ ઉમટ્યું। ગુજરાત ATS દ્વારા ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISIના 3 આતંકવાદીઓનો કેસ હવે NIAને સોંપવામાં આવ્યો। ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ મોડલ ટેસ્ટ, 1 વર્ષમાં 213 ગુના, વર્ગ 1ના 13 અધિકારીઓ ઝડપાયા। ગુજરાતના સરકારી કર્મચારીઓ સાવધાન, 31 જાન્યુઆરી સુધીમાં મિલકત દર્શાવતા પત્રકો જમા નહીં કરાવો તો અટકી જશે પગાર, GADનો મહત્વનો આદેશ। બગદાણામાં રાજકારણ ગરમાયું, વિવાદમાં માયાભાઈ આહિરના પુત્રની એન્ટ્રી, આરોપી સાથે વિડીયો વાયરલ। IPL 2026માં બાંગ્લાદેશી ખેલાડીઓના પત્તા સાફ, BCCIએ મુસ્તફિઝુરને તાત્કાલિક KKRમાંથી બહાર કરવાનો આપ્યો આદેશ। સત્તા સંભાળતાની સાથે જ જોહરાન મમદાની પર ભડક્યું ઇઝરાયલ, મેયર વિરુદ્ધ કર્યા આકરા પ્રહાર। ન્યૂઝીલેન્ડ સામે ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, શુભમ ગિલની આગેવાનીમાં આ ખેલાડીઓને મળી જગ્યા। પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર, PSI અને LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર। ગાંધીનગરમાં ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં DDO કોન્ફરન્સ, ગ્રામીણ વિકાસના પ્રકલ્પોમાં પારદર્શિતા લાવવા પર ભાર। ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું ઐતિહાસિક સ્નેહ મિલન, 17 તાલુકાના લોકોની હાજરીમાં રચાશે નવું સામાજિક બંધારણ। અમેરિકાએ વેનેઝુએલા પર કર્યો હવાઈ હુમલો, રાજધાની કારાકાસ બોમ્બ વિસ્ફોટથી ધંધણી ઉઠી।
નવસારી નેશનલ હાઈવે 48 પર કન્ટેનર અને બસ વચ્ચે ભીષણ અકસ્માત, બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 10 શ્રમિકો ઇજાગ્રસ્ત. છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે મોટી અથડામણ, કમાન્ડો માંગડુ સહિત 12 નક્સલીઓ ઠાર. મુંબઈમાં કોઈપણ બાંગ્લાદેશી ખેલાડીઓને રમવાની મંજૂરી આપશે નહીં, ભાજપ પ્રમુખ અમિત શાટમનો સ્પષ્ટ સંદેશ. તેલંગાણા સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, 30 વર્ષ જૂના પંચાયતી રાજમાં કર્યા ફેરફાર, હવે 2 થી વધુ સંતાનો ધરાવતા લોકો પણ ચૂંટણી લડી શકશે. વર્ક પરમિટ સમાપ્ત, પીઆરના માર્ગ બંધ, કેનેડામાં 10 લાખ ભારતીયો લીગલ ટેસ્ટ ગુમાવે તેવી ભીતિ. ગુજરાતમાં 5 નવા સેટેલાઇટ ટાઉનનો વિકાસ, મોટા શહેરો પરનું દબાણ ઘટાડવા મહત્વાકાંક્ષી યોજના. મુંબઈમાં મહાયુતિનો પ્રચંડ ચૂંટણી પ્રચાર, મહારેલીમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે સહિતના દિગ્ગજ નેતાઓનું શક્તિ પ્રદર્શન. અમિત શાહને મળ્યાના બીજા દિવસે જ દિલીપ ઘોષના પક્ષ વિરોધી તેવર. બગદાણાના યુવાન પર હુમલાની ઘટના બાદ મહિલા પીઆઈ ડાંગની બદલી, પોલીસ વડાએ કરી આવી સ્પષ્ટતા. સુરતના સરથાણા વિસ્તારમાંથી પાટીદાર સમાજની દીકરી 35 દિવસથી ગુમ, પોલીસે કાર્યવાહી ન કરતા પાટીદાર સમાજે 24 કલાકનું અલ્ટિમેટ આપ્યું, કહ્યું જો દીકરી નહીં મળે તો પાટીદાર સમાજ ઉગ્ર આંદોલન છેડશે. દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓ જેના એક ઇશારેથી આખું વિશ્વ હસમસી ઉઠે છે. પોતાના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ કોંગ્રેસ, કર્ણાટકમાં લોકોને ઈવીએમ પર ભરોસો, સર્વે રિપોર્ટમાં મોટો ખુલાસો. અંબાલાલ પટેલની આગાહી, પતંગ રસિયાઓને પડશે મોજ, ઉત્તરાયણના દિવસે પતંગબાજી માટે અનુકૂળ પવન ફૂંકાશે. ગ્રીન કવર વધારવા મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય, રાજ્યની 185 નદીઓના બંને કાંઠા હવે બનશે હરિયાળા. કાશ્મીરમાં કુદરતનો કહેર, ભૂસ્ખલન થતાં શ્રીનગર અને બારામુલ્લા નેશનલ હાઈવે ચક્કાજામ, વાહન વ્યવહાર ઠપ. જમ્મુ કાશ્મીરમાં આત્મઘાતી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન પાડ્યું પાર. વલસાડના 70 કિલોમીટર લાંબા દરિયાકાંઠે મરીન પોલીસનું સઘન સર્ચ ઓપરેશન, શંકાસ્પદ ગતિવિધિઓ પર સાપતી નજર. જયશંકરે પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર, કહ્યું આતંક ફેલાવશો તો ભારત ચૂપ નહીં બેસે. બોક્સ ઓફિસ પર ધુરંધરનો દબદબો, રણવીરસિંહે પુષ્પા 2નો રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ. અફઘાનિસ્તાનમાં પ્રચંડ પૂરનું સંકટ, 17 લોકોના મોત, 1800 થી વધુ પરિવાર પ્રભાવિત. સુરતમાં ધર્માંતરણનો સિલસિલો યથાવત, માંડવીમાં વધુ એક શિક્ષકની ધરપકડ. રવિ સિઝનમાં ગુજરાતના ખેડૂતોએ ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકોનું કર્યું વિક્રમ વાવેતર, 44,74,000 હેક્ટરમાં વાવેતર સંપન્ન. વિશ્વભરના પત્રકારો માટે વર્ષ 2025 કાળમુખું, 128 મીડિયા કર્મચારીઓએ જીવ ગુમાવ્યા. કમોસમી વરસાદના કારણે મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવમાં ઉછાળો, ડબ્બે ₹20નો વધારો. શેર બજારમાં તેજી, નિફ્ટીએ રચ્યો ઇતિહાસ, સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટનો ઉછાળો.